પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ આદેશ વિદ્યાલય ખાતે આંજણા ચૌધરી સમાજના 24મા સમૂહલગ્ન મહોત્સવ યોજાયો। આ પ્રસંગે 41 ભાગ્યા યુગલો એ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા। આંજણા ચૌધરી સમાજના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આંજણા ચૌધરી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ અને તાલુકા ભાજપના મહામંત્રી જયસંગભાઈ રામાભાઈ ચૌધરી અને મંત્રી દેવશીભાઈ ચૌધરી અને ઓડિટર હરેશભાઈ ચૌધરી અને અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર પ્રમુખ અને મંત્રી અને સભ્ય અને આંજણા યુવક મંડળ રાધનપુર અને કારોબારીના સભ્યો અને આદર્શ વિદ્યાલય સંકુલ રાધનપુર અને अन्य महानुभावों उपस्थितिमां भव्य समूह लग्न महोत्सव योजायो। आ प्रसंगे 20,000 जेवा आंजणा चौधरी समाजना लोको उपस्थित रह्या हता। आ प्रसंगे वर्षनी अंदर समाजने 3 ज दिवसे लग्न थाय, अलग अलग सीजनमां अने समाजनी भव्य वाड़ी आधुनिक बने अने समाजनी अंदरथी कुरिवाजो दूर थाय तेवुं आयोजन करवामां आव्युं हतुं। गुजरात राज्यना विधानसभाना अध्यक्ष अने बनास डेरीना चेरमेन शंकरभाई चौधरीए समाजने शिक्षण, पशुपालन अने खेती आधुनिक करवा बाबते मार्गदर्शन आप्युं। आ प्रसंगे ए आंजणा चौधरी समाजना सारा अने सरस संगठनना दर्शन जोवा मळ्या हता। आज हमारे 24 वर्ष थया। आ 24मो समूह वर्ष लग्न उत्सव से 24 वर्ष थी। तो 24 वर्ष पहला कर्या अने आजे कर्या एमां सतत ने सतत अमे सुधारो करता ज अने संख्या पण अमारी वधती जाय छे। संख्या अमारी वधती जाय छे। समाज अमारो एक तांत नहीं। आजे बधा आखा गुजरातमां बधा नौकरियात वर्ग, बीजा धंधार्थे बधा होय छे, पण आ दिवस एवो अमारो समूह लग्न होय छे के दरेक धंधा बंद करी त्यांथी अने आवी जता होय छे। अने बहु समूहमां मने एकता जोड़ाय, समूहथी बहु एकता आवे छे समाजनी अने समाज एक भाणे जमे छे। आजे 20,000 लोको एक भाणे जमे छे अने आनंदथी आनंद उत्सवथी आ वरगड़ियाने पण दरेकने अमे शुभेच्छा पाठवा छे। अने કેટલા લગ્ન અમારા 41 સમૂહ લગ્નોત્સવ નોંધાયો। આજે સમાજે સારા એવા નિર્ણય લીધા, બીજી સમાજને પણ પ્રેરણા થાય। અમારા સમાજે આજે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા જે આજે જાહેરાત કરવામાં આવી છે કે અફેણ અને જે બેન્ડ વાજે વગાડવાનો હોય, હલ્દી રસમ એવા બધા ટેટા ફટાકડા ન ફોડવા, એવા સમાજના સુધારા કરવા, એક અમારા સમાજની મોટી બીજી વાડી બનાવી 30 વીઘા જમીનમાં, એવા નવા નવા સુધારા કરવામાં આવ્યા છે અને સમાજ એમાં બહુ સંમત છે અને સમાજનો પણ અલગ ઉત્સવ છે જે ઉત્સવ મનાવી રહ્યા છીએ। મારો પરિચય ચૌધરી જયસિંહભાઈ રમાભાઈ, ગામ કામલપુર, સમૂહ લગ્ન પ્રમુખ શ્રી। કમ્પ્યુટરમાં એસી રૂમમાં બેસીને પણ આ ધંધો થઈ શકશે। एक हज़ार लोग जो हज़ार गाय के भैंसों एम 2 जना खाली काम करी सके। ये टेक्नोलॉजी हवे थई रही छे, वायबल है। हूँ तमने एटला माटे वायबल कहूँ छूँ कि आखी दुनिया में अने भारतनी अंदर आखा देश में 1 लीटरना 40 थी ओछा रुपया है। हूँ हमणां मध्यप्रदेश गयो तो 37 रुपये लीटर दूध त्यां आगळ थाय छे। आपणा देश में पण 40 थी ओछा रुपये दूध है। एकमात्र आपणो जिल्लो एटले आपणो बनास डेरीनो एरिया है कि ज्यां 60 થી 70 અને दूध भैंसનું दूध तो 75 रुपया सुधी रुपया મળવાની વ્યવસ્થા થાય છે। એટલે ડબલ રૂપિયા આપણને દૂધના મળી શકે છે। આ બહુ મોટી એક ક્રાંતિ છે, દેશમાં નથી, દુનિયામાં પણ ડેવલપ કન્ટ્રીમાં જે છે એમાં 40-45 રૂપિયાથી વધારે કોઈ દેશમાં નથી। તો અહીંયા વાયબિલિટી આવી શકે। એ લોકોને જો વાયબિલિટી આવતી હોય મશીનની તો આપણે પણ થઈ શકે। તો જે ધંધા સિવાય ગામમાં છે, ખેતીનો ધંધો કરે છે, એમાં થોડી મહેનત આમાં તમે કરો અને હવે 10 ભેંસો રાખો એવું નહીં, એમાંથી એક સારી રાખો, 2 રાખો। હારી હોય નહીં વેચી દેવાનું એવું નહીં કરવાનું। હારી હોય કે આ તો લાખ રૂપિયા આવે છે વેચી દો લઈ જશે એવું નહીં। સારામાં સારું પશુ આપણે વેચાતું લઈને આપણે ત્યાં એને ડેવલપ કરવાનું કામ કરવું। એ તમને અનેક ઘણા પૈસા આપવાનું કામ કરશે।
અને નકામી હાવ લાગતી હોય ભેંસ જે 2 લીટર 4 લીટર દૂધ આપતી હોય એમાં 15-20 લીટર લાવતી ભેંસની એમ્બ્રિયો એમાં મૂકી દો તો એની પાડી જે આવશે એ 15-20 લીટર દૂધ આપતી થઈ જશે. આ કામ બહુ મોટું કામ છે. હું તમને વિગતવાર આ ધંધા સાથે જોડાયેલા હોય એ પણ આ કામમાં જરા કહેશે તો ડેરી સાથે તમને જેને પશુપાલનનો ધંધો કરવો હોય એ અહીંયા સંસ્થામાં લાવીને પણ આ કરાય. હું ડૉક્ટરોની ટીમ વેટનરીઓની ટીમ મૂકીશ અને જો જવાની હોય જેને બ્રીડિંગનું કામ કરવું હોય તો બ્રીડના કામ માટેની ટીમ તમે બનાવો. હું એને માર્ગદર્શન અને એમાં કઈ કઈ યોજનાનો લાભ છે, સરકાર પણ એમાં જે સબસિડી આપે છે, ડેરી પણ સબસિડી આપે છે, એ બધાની વાત કરીશ. પણ કામ કરવું છે એને હોન્ડા લઈને ફરવું છે અને ગામના ચોરે બેહવું છે, મસાલા ખાવા છે એના માટે નથી. નહીં તો સબસિડીના પૈસા મળી જાય ને આપણે લહેર કરીએ તો એવું નહીં થાય. મજૂરી કરીને મહેનત કરીને જેને આગળ વધવું છે એના માટે આ સ્કોપ છે. તો તમે તારીખ નક્કી કરજો, એ પ્રમાણે હું મદદ કરવાની